ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદમાં તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ જિલ્લામાં કેનાલ પરના 6 બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર ઓફિસ દ્વારા 6 બ્રિજ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાઈ છે। ધોળકા શાખા નર્મદા નિગમની કેનાલ પરના 6 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। ક્રિટિકલ અને પુઅર કન્ડિશનમાં રહેલા 6 બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે અમદાવાદમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। કયા 6 બ્રિજ? નવાપુરથી વિસલપુર, ભાતથી મિરોલી, ચલોડાથી સરોડા અને વાસણા કેલિયાથી ચંડીસર, રાજપુરથી સાથળ બ્રિજ, નવાપુરથી સનાથલ બ્રિજ। કયા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે તેના વિશે અમે આપને માહિતી આપી રહ્યા છે। 6 જેટલા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ભાતથી મિરોલી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચલોડાથી સરોડા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા કેલિયાથી ચંડીસર બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર ઓફિસ દ્વારા 6 બ્રિજ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન થાય। કેનાલ પરના તમામ જે 6 બ્રિજ છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તમામ જે બ્રિજ છે તેનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસમાં વિગતો પણ બહાર આવી કે અમુક બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં છે, અમુક પુઅર કન્ડિશનમાં છે, એટલે બાંધકામને ક્યાંક નુકસાન પહોંચ્યું છે, ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, કેનાલ પરના 6 બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ ને ત્યારબાદ અનેક બ્રિજો છે તેના ઇન્સ્પેક્શનો કરવામાં આવ્યા છે। એવામાં ગઈકાલે અમદાવાદ જિલ્લા કલેક્ટરના જે સ્થાને સંકલ્પ બેઠક છે તે યોજાઈ હતી, તેમાં પણ ધારાસભ્યો દ્વારા કેટલાક પ્રશ્નો છે તે ઉપસ્થિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ મોડી સાંજે કલેક્ટર ઓફિસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ જિલ્લામાં આવતા ગ્રામ્ય વિસ્તારના 6 જેટલા જે કેનાલ પરના બ્રિજ છે તે બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો, જેમાં નવાપુરથી સનાથલ, નવાપુરથી વિસલપુર, ભાતથી મિરોલી, ચલોડાથી સરોડા, વાસણાથી કેલિયાથી ચંડીસર અને રાજપુરથી સાથળ બ્રિજનો જે બ્રિજ છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ક્રિટિકલ અને પુઅર કન્ડિશનમાં જે 10 જેટલા બ્રિજો છે તે રહેલા છે જેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ને ઇન્સ્પેક્શનના અંતે 6 બ્રિજો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। બિલકુલ, આભાર જયેશ સમગ્ર માહિતી બદલ।